મેં કીધું ને આશ્રમ છે, દાદાનો દરબાર છે, માનું સાનિધ્ય છે, તો ગણપતિથી શરૂઆત કરો. હવે ભાગો મારા દલડાની ભ્રાંતા, તમે ખોલો મારા લુધિયાના રે તાળા. મેરા દુઃખ દારિદ્ર ટળી જાતા, ગણપતિ દાતા મેરે દાતા મૂળ મહેલમાં વસે છે ગુણેશા મૂળ મહેલમાં વસે ગુણેશા વસે રે ગુરુ ગમ છે ગમ પાતા, ગણપતિ દાતા મેરે દાતા. ધૂપ ધ્યાન ને કરું હું આરતી, ધૂપ ધ્યાન ને ધૂપ ધ્યાન કરું હું આરતી, કરું રે ઉગડના ધૂપ હોતા, કરો ઉગડના ધૂપ હોતા, ગણપતિ દાતા मेरे दाता
હવે ભાગો મારા દલડાની ઘાતા તમે ખોલો મારા દુધિયાના પ્રભુજી તારા એ મેરા દુઃખ તારી ટળી જાતા એ ગુણપતિ દાતા मेरे दाता મધુરી ચાલ ચલંતા મધુરી ચાલ ચલંતા હે ગુણપતિ દાતા મેરે દાતા આ તોરલ પુરી પુરી બોલી ગયા બોલ્યા રૂખડિયો હરી ભજનમાં કોઈ મરજીવા મોજુ પાતા તમે ભાગો મારા દલડાની તમે ખોલો મારા દુધિયા મારે તારા એ મેરા પ્રભુજી મેરા મેરા દુઃખ તારી ટળી જાતા
साधु न होवे संसार में साधु न होवे संसार में जली जाती है केरी लहर से
સંગડો કરીએ કેમ કે એ ભજનમાં આવે ચોખનો રંગ ભજનમાં નિંદા ના કરનારા સખી સખી નરકે જાશે નિંદા ના ये करनारा सखी नर
પશુનું ચામડું, એના ઉપર પલાળેલો ઘઉંનો લોટ લગાડવાથી મરેલા પશુનું ચામડું સૂરમાં વાગે, અને આ જીવતું ચામડું 1000 ટન ઘઉં ખાઈ ગયો પણ કોઈ સૂરમાં વાગ્યું જ નહીં. બોલો કેટલા ઘઉં ખાઈ ગયા, ઓય કરીને હોઈ જાય બસ. પણ જેના જેના સૂરમાં વાગ્યા ને માતાજી, એને આપણે યાદ કરીએ છીએ. એને આપણે યાદ કરવા પડે. કોને 500 વર્ષ, કોને 200 વર્ષ, 700 વર્ષ, કેટલો ટાઈમ થઈ ગયો છે. ગોપીચંદ ભરસુહરીને તો 2000 પોણા 3000 વર્ષ થવા આવે છે, છતાં હજી જીવિત છે. એનું કારણ કે એના ચામડા વાગી ગયા, વાગ્યા તો ખરા પણ સૂરમાં વાગ્યા. એટલે તો આગળ ભજન. પહેલા યુગમાં પ્રહલાદજી સીધ્યા અને કીધી મૂળ ધર્મની જોને વાત. શ્રી કૃષ્ણને રાજા યુધિષ્ઠિર સહદેવ નિકુળ હે અર્જુન ને વળી ભીમ એ
રચ્યો છે મહાયજ્ઞ મહાન સતને માટે નિસર્યા સત્યને માટે સત્યને માટે એની નિસર્યા આ સતી તારા હરિશ્ચંદ્ર ભાઈ ભલો ભલો આ બધો ભાવનો મેળો ભાઈ ભલો ભલો આ ભાવનો નિજ ધર્મથી અનેક નર સિદ્ધિ ગયા આ અસંખ્ય ને વળી ને અપાર જે નર ગુરુ ગુરુ सदगुरु गंगा गुरु बावरा पर गुरु है देवन का देव ये शिष्य तुझो साना है ये कर सदगुरु की शक्ति से ધર્મનો મહિમા મોટો ઈ મુખે વર્ણવ્યો ન જાય સદગુરુના ચરણમાં સંતોના વચને આ સહદેવ જોશી ગુણ ગાય प्रेम जब प्रकट होत है सखी तब अंगे आनंदमय तब अंगे आनंदमय प्रेम जब प्रकट होत है तब सखी
यद्यपि मुख बोले नहीं, नैन देता है रोय, नैन देता है। जय हो। प्रीतम बसे पहाड़न में, मैं बसी यमुना के तीर। यमुना के तीर प्रीतम बसे पहाड़न में, मैं बसी हूँ यमुना के तीर। मिलना अब कठिन है, भाव पड़ी है जंजीर मोरे, भाव पड़ी है। इसीलिए प्रीतम प्रीत लगाई के तुम दूर देश। मत जा मत जा मत जा मत जा, ओ दूर देश तू मत जा। बसो हमारी ये नगरी में, हम मांगे रे तुम खाओ, हम मांगे रे तुम खाओ। पर क्या हुआ? प्रीतम प्रीत लगाई के मोरे दिल में दे गए। જે ગાઉં છું તમને સમજાય છે ને? બરોબર શબ્દો બરાબર સમજાય છે ને? બરોબર. કારણ કે એમાં માતાજીને પણ એક એવી ટેવ છે, ચોખ્ખું એકદમ સ્પષ્ટ શબ્દ સમજાય, ચોખ્ખું હોવું જોઈએ ને એમ. બરાબર. કાપડ એક હોય, ભલે 7 થીગડા દીધેલા હોય એના ઉપર, ભલે થીગડા મારેલા હોય, પણ જો સ્વચ્છ હોય ચોખ્ખું હોય તો કેવું લાગે? રૂડું લાગે ને. પછી ભલે તમે 10 લાખનો સૂટ પહેરો, મોંઘામાં મોંઘો, પણ ગોબરો ભર્યો હોય તો કેવું લાગે? વહરું લાગે કે નહીં? એટલે ચોખ્ખાઈની વાત છે આ બધી. નારાયણ સ્વામી બહુ વજન આપતા એના માટે. કાનદાસજી મહારાજ, બે અલગારી, જ્યાં જાઓ ત્યાં અમે હમણાં બેઠા હતા તો માતાજીની વાત, કાન બાપુની વાત કરતા હતા માતાજી. એનો નાદ થઈ જતો હતો, ગાવા બેસતા ને ત્યારે નાદ થતો હતો. કારણ કે શરીરથી બહુ પીડા હતી, પીડા. પીડાને સાથે લઈને પીડાને પીડામાં ભેળવતા હતા. સંત પરમ તત્વના વિરહમાં સંતને પીડા જ હોય છે, બીજું કાંઈ છે જ નહીં. સંતો પરમ તત્વના વિરહમાં જે રોયા ને રોયા ચોથા આંસુએ, એનું નામ જ સંતવાણી, બસ, બીજું કાંઈ છે જ નહીં. આ રોયા છે, આ બધા આ રુદન છે. આ મૃદનમાં તો કેટલા આવે મને તમે કહો? બધાએ તો ન આવે ને. હમણાં હા હા હી હોય તો કેટલા હોય, પણ આ તો રુદન છે સંતોનો. ભાઈ સાહેબ, બહુ કષ્ટ સહન કર્યું છે ભારત વર્ષના સંતોએ, એટલું કષ્ટ સહન કર્યું છે. તમે જો વાંચો ને તો ખ્યાલ આવે, બહુ તકલીફ પડી છે. એટલે આ બહુ મોંઘી વસ્તુ છે, બહુ મહામૂલી વસ્તુ છે. આને જ્યાં ત્યાં વેડપવા જેવી નથી કે છેલ્લે મારી નાખે. ભાઈ સાહેબ, કાંઈ ન રહેવા દેવો, બધું હોવા છતાં પૂરું કરી નાખે.
મોંઘી વસ્તુ છે. આજે આપણે બધા અહીંયા આવીએ છીએ આશ્રમમાં. અહીંયા સંજયભાઈ સરસ મજાનો આશ્રમ બન્યો છે. થોડીક જમીન કપાઈ ગઈ એનું દુઃખ થયું આમ, કારણ કે વ્યવસ્થા હતી બધી. મને સંજયભાઈ ને માતાજી કહેતા હતા કે અહીંયા વડલા મોટા મોટા મેં જોયેલા છે, અહીંયા બધા આવે તો હું જ બેસતા સાધુ સાધુ, પણ હરી ઈચ્છા બળવા. પણ મને તો એવું લાગે છે કે હવે રેડિયામણું લાગે છે. બોલો, આ પુલ આવી ગયું ને બાજુમાં, અને ઉપર લાઇટું ને આમ દૂરથી જુઓ ને, મેં તો 2-3 વખત ઉપરથી જોયું આમ ચાલુ વરસાદો. તો ઉપર માતાજીની જે કુટિયા છે એ બહુ સરસ લાગે છે. આશ્રમ દર્શની લાગે તમને એમ. હું હારું નથી લગાડતો, મને એવી કાંઈ ટેવ નથી, પણ બહુ સરસ છે. અને બીજું જગ્યામાં નૂર છે, નૂર પ્રકાશ છે. અહીંયા તમે બેસો ને તો તમને શાંતિ મળે અહીંયા, કારણ કે અહીંયા ભજન થાય છે, અહીંયા સત્યની ઉપાસના થાય છે. એટલે પ્રેમલક્ષના ભક્તિ તરફ તમને હું લઈ જાઉં છું. ભક્ત કવિ સતાર સાંઈની ગઝલ છે. ભજન તો તમે સાંભળ્યા જ હોય, પણ એ ગઝલ છે. કેવી છે? પ્રેમ ભૂલીને ભૂલીને પ્રેમમાં ભરપૂર થતો જાઉં છું. એ શક્તિ અહીં શક્તિ આ શસ્ત્રધારી પ્રભુજીની નિત્ય માળા જપું, સખી પ્રેમમય થઈ લે. પ્રેમમય થઈ નિત્ય પ્રભુજીની હું માળા જપું. પછી આ ભક્ત કરા ભક્ત કેરા ઉપનામથી, ભક્ત કેરા ઉપનામથી હવે મશહૂર થતો જાઉં છું. એ ભૂલી અને પ્રેમમાં
સબીર ઉસ્તાદની ઝલક આવે છે તબલામાં. મેં આ બીજી વખત મારી હારે વગાડે છે. આમ તો મેં નામ તો સાંભળેલું છે. રત્ન હોય ને એ ચીથરે ઢાંક્યો ન રહે. સૂરજ ઉગે ઉદય થાય ને એ તો આખો જગત જોવે. એટલે જે કલા છે એ અને આવે તો પછી સમજણ પહેલાંથી જ આવી જાય, પછી ના આવે. સમજણ, ભક્તિ અને કલા આવે તો બચપણમાં આવે, પછી ના આવે. 80 વર્ષના વહાડા રખડતા હોય તો જોયા ઝાલિયા ન થાય. આપણે એમ થાય કે ઓહો 80 વર્ષ અને મૃગા નડતર જ હોય, બીજું કાંઈ ન હોય. સમજદારી જેવી ચીજ નહીં અંદર. મેં પોતે એનો એક અનુભવ કરેલો. હું મવડી રોડ છે ને ગાંધીનગરની બાજુમાં, ત્યાં કૈલાસ ધામ છે. પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ ચાપરડામાં એમનો એક આશ્રમ છે, બહુ સરસ. કારણ કે રાઠોડ સાહેબે એમને આપી દીધું છે. એમના રાઠોડ સાહેબના ઘરનાનું નામ છે કૈલાસ બા દરબાર છે, રાઠોડ દરબાર. તો એ બાપુએ નામ પાડી નાખ્યું કૈલાસ ધામ. 90 પાગલ છે અને ગાયો છે અને સરસ રીતે ત્યાં કામ કરે છે. બાપુની તો ઘણી બધી સંસ્થાઓ છે. મને આજે જ ફોન આવ્યો હતો કે હું આધોઈ છું, તમે તો વળતા આવું છું બાપા. તો એમનો જન્મદિવસ હતો ને એમાં અમે ભજન ગાતા હતા. એમાં સબીર ઉસ્તાદ હતા, હનીફ ઉસ્તાદ હતા, હું ગાતો હતો અને લાઈન એમ હાલતી હતી. એમાં 2-3 દીકરીઓ બેઠેલી હતી, 14 વર્ષની, 13-14 વધારે નહીં. એમાં 2 દીકરીની વચ્ચે એક બેઠી દીકરી ઊભી થઈ અને મારી હાર્મોનિયમ ઉપર ચબરખી મૂકી. એમાં લખેલું હતું કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ ઈ સંભળાવવા વિનંતી. 14 વર્ષની દીકરીઓ. તો એ સૂર તાલ હાલતો હતો એટલે મેં એ ભજન સંભળાયું. પણ હું અડધેક પહોંચી ગયો ને પછી મેં આંખ ખોલીને જોયું તો 2 દીકરીઓની વચ્ચે જે ફરમાઈશ કરવાવાળી દીકરી 2 આમ આસન લગાવી અને એને ચોથાર આંસુડા હાલતા હતા આંખમાં. ટપ 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 બોલો. અરે મને એમ થયું, મેં તો ઓહો આ પૂર્વજન્મનો કોક યોગી આત્મા છે, છૂટો પડી ગયેલો. ધન્ય છે એના મા બાપને કે આવું સંતાન. ને પછી ભજન પૂરા થયા. અમે પછી વાડાધરી આવ્યા. વાડાધરી એક કાર્યક્રમ 5 વાગે લલિતાબેન હતા. 5 વાગે કાર્યક્રમ પૂરો થઈ ગયો. મંડપમાંથી અમે બહાર નીકળ્યા બધા. એમાં એક 80 વર્ષનો બાબો હૂતેલો અમને બાજુમાં આવ્યા ને તો જાગી ગયો. બેઠા થઈ ગયા. એ પૂરું થઈ ગયું? કીધું હવે પૂરું થઈ ગયું. હવે તો પૂરું થાય ને 10 વાગ્યાના મંડાણા છે. 5 વાગે પૂરું થયું. ઓહો એ કે મારાથી કે ખવાઈ ઘણું ગયું, નીંદર આવી ગઈ ને કે મારે સનેડો સાંભળવો હતો. વિચાર કરો. હવે આ સમજદારી લ્યો. ઓલી 14 વર્ષની દીકરી વેધક ભજમ, જેના વિશ્વની ફિલોસોફી ટૂંકી પડી જાય, આધ્યાત્મિક જગતમાં જે શિખર ઉપર છે 52 ભજનો, અને સ્વેચ્છાએ જેને દેહ જોડ્યો છે, આવા વિરક્ત આત્માઓની વાણી 14 વર્ષની દીકરી રોતા રોતા સાંભળે અને ઓલો 80 વર્ષનો સનેડા સાંભળે. કેટલો ફરક વિચાર કરો તમે. એટલે આ બધું એવું છે, બધું સમજ્યા. એટલે સમજદારીની વાત છે, બીજું કાંઈ નથી. તો આગળ કહે છે ભક્ત કવિ સત્તાર સાહેબ, એક સત્યના નૂરથી પ્રકાશ અજવાળો, હું નૂરમાં લે થઈ જાઉં છું અને હવે નૂર થતો જાઉં છે. અમીને આખડી સદગુરુની સતાર
મારા સદગુરુની સતારશા છે અમી મયા ખડી છે અમી મયા ખડી મારા ગુરુજીની સતારશા ગુરુજીની નજરોમાં નજરોમાં હવે હું મંજૂર થતો જાઉં છું પ્રેમ ભૂલી વિકટ માર્ગ છે ભક્તિનો. આ માર્ગ છે ને બહુ કઠિન માર્ગ છે. સુરા લોકોનું કામ છે, માય કાંગલાનું કામ નથી. આ પછી સ્ત્રી પાત્ર હોય કે પુરુષ હોય, આ એવું અઘરું રસ્તો છે. આ પરમ તત્વ તરફ જે જાય છે એ રસ્તા ઉપર તમે પગલાં માંડી દો. જેણે જેણે માંડ્યા એ પછી પાછા નથી હટ્યા. પાછા પગલાં ન હોય સુરાના, હાલી નીકળ્યા વહમની વાટે. આ જેને જેણે આજે આપણે માતાજી પાસે આવીએ છીએ, માતાજીને આપણે વંદન કરીએ છીએ, નમીએ છીએ, આપણાને પ્રેમથી બોલાવે છે, પણ આટલા સુધી પહોંચવામાં માતાજીને ક્યારેક પૂછજો કે માં કેવીક વીતી, કેવીક તકલીફ પડી. પૂછજો તો ખરા, ક્યારેક પૂછો તો ખરા કે ઘાયલને શું થાય છે. ભાઈ સાહેબ, બહુ અઘરું છે, બહુ કઠિન છે. જેવી તેવી બાબત નથી આ. જે ખરેખર એમને ધન્યવાદને પાત્ર છે. અને તમે કોઈ પણ કાર્ય કરો એમાં સજ્જન માણસો મળે ને, એ તો અહોભાગ્ય કહેવાય. માતાજીનું તો ભક્તિ ખરી, ભજન ખરું, બે મત નથી, પણ એમને આ બે બાપ દીકરા મળી ગયા ને સજ્જન, એ ખરેખર અહોભાગ્ય કહેવાય. અમને તાળીઓથી બધા. હું કેટલાય વર્ષોથી આ જોઉં છું, એક ને એક રંગમાં વડીલ હોય, હારે ભાઈ હોય, એમના માતોશ્રી હોય, પણ એમાં કોઈ રંગ બદલ્યો નહીં, એક જ રંગ. ક્યારેક ગરમી પણ ન પકડે એવું પણ બની જાય ને. એ હિસકા નામાં હે ક્યું હિસકા ગયા એસા કરે, એવું થઈ જાય. પણ એમાંય પણ ઠંડકથી, શાંતિથી. બહુ અઘરું છે કે અમારા જેવા તો ઉકળી જાય. બોલો, અમારે તો ઉફેણો આવતા વારે ન થાય, તકલીફ ઈ થાય મોટા મોટી. મૂળ સ્વભાવ આવી જાય, વરી અને હેઠો બેહારીએ ત્યાં વરી પાછું આવી જાય. સમજ્યા? બહુ અઘરું છે, કઠિન છે. સમજ્યા? મૂળ સ્વભાવ જે છે ને એ અઘરો છે. એક દરબાર હતા ને, એક દરબાર હતા, એ શું કરતા કે ગામની અંદર કોઈ પણ માણસ હોય ને એને મારે. દેખ્યો નથી, ભેગો થયો નથી તો માર્યો નથી, રૂગો મારે, નકરા મારકૂટ કરે. સમજે? પછી એને પસ્તાવો થયો. સજ્જન માણસને પસ્તાવો થાય એના પાપનો. જેમ કેમ જેસરજીને થયો, માલદેવજીને થયો, રૂપા માલદેવને થયો, કુંભારાણાને થયો, કહળસંગ બાપુને થયો, સાસઠિયા કાઠીને, ખીમડો કોટવાળ, આ બધાય મહાપુરુષોને પસ્તાવો થયો. આને પસ્તાવો થઈ ગયો કે મેં નિર્દોષ માણસોને માર્યા, બહુ ખોટું કર્યું, અને હવે મારે શું કરવું? મારો છુટકારો નહીં થાય આમાં. મેં બચારા ગરીબ નિર્દોષ માણસોને માર્યા. પછી એક સજ્જન માણસને પૂછ્યું, કોઈક દેશભાઈ જેવા હોય એને પૂછ્યું, ભાઈ તમે, મેં બહુ પાપ કર્યા છે તો હું શું કરું? તો કે જાઓ ગંગાજી, ત્યાં જઈને ડબકી મારો, ડબકી મારો, ગંગાજીમાં સ્નાન કરો. એ તો પતિત પાવીની છે, તમારા પાપ ધોવાઈ જાય. એ સંઘ જાતો હતો કુદરતી, એમાં બાપુ જોડાઈ ગયા અને ઘરે સુખી હતા. ઘરનાને કીધું કે હવે હું જાઉં છું યાત્રા કરવા. એ ગયા ભાઈ, પહોંચી ગયા હરિદ્વાર. હરિદ્વારમાં એ હરકી પેઢી ઉપર આટા માર્યા, ગંગાજીમાં ડબક્યું માર્યું, અને ઋષિકેશમાં લક્ષ્મણ ઝૂલા, નાન તેન બધું મોજ આવી ગઈ બાપુને. બાપુ ઓલા સંઘને કીધું કે હવે તમે જાઓ, અને મારા ઘરનાને કહી દીધું કે હવે હું નહીં આવું. 12 વર્ષ સુધી રહ્યા ત્યાં. પછી એમાં એક સંત મળી ગયા. સંત કરે આપ સમાન. સાધુ છે ને તમને પોતા જેવા બનાવી નાખે, તમારામાં વિકૃતિ પેદા ન થવા દે. ક્યારે સાચો સાધુ હોય એ તમને પોતા જેવા બનાવી નાખે. સમજ્યા?
સજનની પરાકાષ્ઠાએ બનાવી નાખે. હવે એમાં એ સંતને સમાગમ થયો અને બાપુએ લીધો ભેખ. પછી તો આ દાઢીઓ વધી ગયું, માળાઓ, હા તે જટાઓ, કોઈ ન ઓળખ્યો. પછી બાપુને એમ થયું 12 વર્ષ પછી કે હાલ ભાઈ જન્મભૂમિમાં જઈ આવું અને આંટો મારી આવું, શું પરિસ્થિતિ છે. બાપુ આવ્યા જન્મભૂમિમાં પાછા. તો અહીંયા આવ્યા તો કોઈ ન ઓળખ્યા, એમના સંતાને ન ઓળખ્યા, એમના મિત્રોએ ન ઓળખ્યા, કોઈ ઓળખ્યા જ નહીં કે આ કોણ છે. પછી એને નક્કી થયું કે તળાવની પાળ ઉપર શિવજીનું મંદિર છે, અહીંયા એક નાની ઝૂંપડી બનાવું, કુટિયા બનાવું, આવે એને હરિહર કરાવું, આશરો આપું અને પરમાત્માનું ભજન કરું. હવે હરિદ્વાર નથી જવું એવું નક્કી કર્યું. અને પણ બાપુનો એક નિયમ હતો, રાતના કાયમને માટે 4 ભજન રામસાગર ઉપર ગાય. રામસાગર પાછો જેવો તો નહીં આવડું તુંબડું, એમાં રામસાગરમાં ભજન ગાય બાપુ. એમાં રાતનો અર્ધિક રાતનો એક વખત ગજર ભાંગ્યો અને 2-3 જણા આવ્યા ભાઈ. આવીને કે હે બાવા, તો કે બોલો ભાઈ, તો કે તમારી પાસે હોય આપી દો. તો મારી પાસે તો કાંઈ નથી ભાઈ, હું તો સાધુ છું, મારી પાસે શું હોય. તો એક જણો કે અમે લૂંટારા છે. તો કે લૂંટવું હોય તો ભજન છે, બીજું કાંઈ નથી મારી પાસે, હું તો સાધુ છું, મારી પાસે શું હોય બીજું. હવે એમાં 2 જણામાં એક જણો ઊંતાવળો થઈ ગયો થોડો, સમજ્યા. એ કે બાવા હોય તો આપી દે ને, કે થાય જોવા જેવી. કે જોવા જેવી કીધું તે બાપુ ભૂલી ગયા કે હું સાધુ છું. મૂળ સ્વભાવ આવી ગયો, સમજ્યા. આમ રામસાગર ખીલીએ ટીંગાતો તો લીધો રામસાગર, ખંભે કરીને ત્રણેને ઊભા બેડાના 3 રામસાગર નાખ્યા. તુંબડા તૂટી ગયા, તાર ઠેડાઈ ગયા, 2 ભાગી ગયા, 1 પડી ગયો. પછી પડતો પડતો બોલ્યો કે તમે રઘુબા બાપુ કે નહીં, કે લ્યો વિચાર કરો. ઓલાને બાપુને એમ થયું કે મને કોઈ ન ઓળખ્યો, મારા સંતાને ન ઓળખ્યો, મારા મિત્રે ન ઓળખ્યો, આખા ગામમાં મને ઓળખ્યો નહીં, આ મને ઓળખ્યો કેવી રીતના. પછી બાજુમાં ગયા કે તો હું હવે તને મારીશ નહીં, તું શાંતિ કર, તને કોઈ જાતની ઈજા નહીં પહોંચાડો, પણ તું મને કહેતો ખરો તે મને ઓળખ્યો કેવી રીતે, મારે જાણવું છે. તો કે જો બાપુ, તમે ભલે દેશ બદલ્યો, વેશ બદલ્યો, બરાબર, નામ બદલ્યું, બધું બદલી નાખ્યું, પણ તમારી હથરોટી હજી એની છે, એમાં કોઈ ફેર નથી. એ શું ક્યાંક ઝપટમાં આવી ગયેલ બચારો, સમજ્યા. એ કે બાપુ તમારી હથરોટી, અમારી હથરોટી બદલે ને, આ હથરોટી બદલાવા માટેની જ આ મહેનત છે બધી, બીજું કાંઈ નથી. હા, પણ છતાં ક્યારેક 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 પણ કેવા જેવું અહીંયા કેવું પડે છે, શું કરીએ લ્યો.